નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વસાહતમાં એક વ્યક્તિ કેમિકલ ભેળવતો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે। આ વિડીયોમાં એક વ્યક્તિને ગ્લાસમાં ઘેરા રંગનું પ્રવાહી નાખતા દર્શાવાય છે અને ત્યારબાદ તે વ્યક્તિ પ્રવાહીમાં પાણી ભેળવીને કૃત્રિમ દૂધ તૈયાર કરતો દેખાય છે। વિડીયો વાયરલ કરનારે આ વિડીયો ભરૂચનો હોવાનો દાવો કરે છે અને તેના લીધે ભરૂચ પંથકમાં ચકચાર મચી જવા પામી છે। લોકો દૂધ ખરીદવા ગભરાવા લાગ્યા હતા, જેના કારણે તંત્ર સફાળું જાગ્યું અને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી અને તપાસમાં જે બહાર આવ્યું તે ચોંકાવનારું હતું। મિત્રો, વાત કરીએ આગળ તો સમગ્ર વિડીયોને લોજિકલ ઇન્ડિયન ફેક્ટ ચેક દ્વારા તપાસ કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે આ વિડીયો ખોટો છે, આ વિડીયો બનાવટી દૂધનો નથી। મિત્રો, આગળ વાત કરીએ તો તેની અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ વિડીયો છે કૃત્રિમ દૂધનો નથી, પરંતુ ફિનાઇલ બનાવવાની એક પ્રક્રિયાનો છે, જેથી વિડીયાને ખોટો સાબિત કરવામાં આવ્યો છે। પરંતુ મિત્રો, આપણે જાણીએ છીએ કે આ વિડીયો ભલે ખોટો હોય તો પણ ભારત દેશમાં દૂધમાં ભેળસેળ એ વાસ્તવિક સમસ્યા છે। કન્ઝ્યુમર ગાઈડલાઇન્સ સોસાયટી ઓફ ઇન્ડિયાના 2020ના એક અભ્યાસ મુજબ મહારાષ્ટ્રમાં ઉપલબ્ધ 80% દૂધ ભેળસેળયુક્ત હોય છે। ધ હિન્દુ દ્વારા અહેવાલમાં એનિમલ વેલફેર બોર્ડ દ્વારા પણ હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં 68.7% દૂધ અને દૂધની આડપેદાશ ઉત્પાદનમાં પ્રદૂષિત ઘટકોનો સમાવેશ થાય છે। તો મિત્રો, આ સમગ્ર ઘટના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને વિડીયોને બને એટલો શેર કરજો અને આવી જ નવી અપડેટ આપણે લાવતા રહીશું। એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ, જય ભારત।